પ્રથમ અવતારમાં શિવજીનો પ્રથમ અવતાર મહાકાલ રૂપે થયો છે। જે મહાકાલ સ્વરૂપે થયો તે મોક્ષદાયક છે અને મહાકાલી શક્તિ છે તે અવતાર સજનને ભોગ તથા મોક્ષ દેનાર છે। બીજો અવતાર તાર નામે થયો અને તે શક્તિદાયક તારણા દેવી છે અને ત્રીજો અવતાર બાલ ભુવનેશ્વર તરીકે થયો અને તે શિવા શક્તિ ભુવનેશ્વરી છે અને ચોથો અવતાર શ્રી વિઘ્નેશ્વર સોડાસ તરીકે થયો અને તે શક્તિ શ્રી વિદ્યા ષોડશી રૂપે છે અને પાંચમો અવતાર ભૈરવ અવતાર તરીકે થયો અને એમની શક્તિ ભૈરવી ગિરિજા છે। છઠ્ઠો અવતાર છીન મસ્તક નામે થયો અને તેની શક્તિ છીન મસ્તકા છે। સાતમો અવતાર ધૂમવાત અને શક્તિ ઘુમાવતી છે। આઠમો બગલામુખી નામે અવતાર થયો અને બગલામુખી શક્તિ છે। નવમો માતંગ નામે અવતાર થયો અને તેમની શક્તિ માતંગી છે। દસમો અવતાર કમળ સ્વરૂપે થયો અને તેમની શક્તિ છે